કે આણંદમાં અમૂલ દ્વારા દૂધ ખરીદીના ભાવ વધારા બાદ હવે પશુ આહારના ભાવમાં મોટો વધારો, એટલે કે 50 કિલોની જે ગુણી છે એની ઉપર 150 રૂપિયાનો ભાવ વધારો સીધો આવી ગયો. બાકી બીજી કંપનીઓ ભાવ વધારે ક્યાંય કહેતી નથી. આ તો સહકારી માળખું છે એટલે એમણે એમનું પરિપત્ર બારી પાડવો પડે. તો દૂધનો ભાવ તો ચડ્યો નથી, આપણે શું કરીશું? પરંતુ વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને હવે ફીડ ઉપર ધ્યાન આપવું જ પડશે. આપણે આપણા જાતે ફીડ તૈયાર કરવું પડશે. એક પ્રોટીન વર્ગ અને કાર્બોહાઈડ્રેટ આ બંને વસ્તુ મતલબ મિક્સ કરવાની હોય છે માત્રાની અંદર, કે આપણી ઘરે બધું જ છે. જુઓ, તમે ધ્યાનમાં રાખજો. અત્યારે ઘણી બધી કંપનીઓ મારા ઉપર બ્લેમ કરશે, ઘણી બધી કંપનીઓ આ વિડીયોથી ઘણા બધાને તકલીફ પણ પહોંચશે, પરંતુ હવે પશુપાલકોનો એક અંત છે. બેસ્ટ ફીડ 20 થી 22 રૂપિયામાં તૈયાર થશે. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, ઈરાન અમેરિકાનો જે યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલ, આ ત્રણ જે વચ્ચે વોર ચાલે છે, એની અસર પૂરેપૂરી આખા ભારતમાં દેખાઈ રહી છે. એની સાથે સાથે ત્યાં તો ખરી, પણ જે પશુપાલન જે વર્ગ છે, ખેડૂતનો જે વર્ગ છે, તેની ઉપર દેખાઈ રહી છે. બીજા બધા ધંધાની અંદર દેખાઈ રહી છે, પણ અહીંયા તો સ્પેશિયલી દેખાઈ રહી છે. આજ સવારની અંદર એક મેસેજ આવ્યો છે કે આણંદમાં અમૂલ દ્વારા દૂધ ખરીદીના ભાવ વધારા બાદ હવે પશુ આહારના ભાવમાં મોટો વધારો, એટલે કે 50 કિલોની જે ગુણી છે એની ઉપર 150 રૂપિયાનો ભાવ વધારો સીધો આવી ગયો. માની લો કે પહેલા જૂનો ભાવ કઈ રીતે, બફેલો સ્પેશિયલ જે 50 કિલો ગુણી આવતી હતી 1815 રૂપિયાની હતી, અને અત્યારે 1965 રૂપિયાની થઈ ગઈ. એટલે કે 1965 ભાગ્યા 50, લમસમ 40 રૂપિયા થયા, 39.30 થયા. એટલે 40 રૂપિયાનો ભાવનો આપણે જે અત્યારે ખવડાવીએ છીએ, એની સામે આપણે શું ભાવનું દૂધના ભાવની અંદર દૂધના ભાવ વધ્યા નથી વધ્યા. તો હવે શું કરીશું? આ તો મેં ખાલી અમૂલ ડેરીનો તમને એક દાખલો આપ્યો છે, એમણે ભાવ વધાર્યા. બાકી બીજી કંપનીઓ ભાવ વધારે ક્યાંય કહેતી નથી. આ તો સહકારી માળખું છે એટલે એમણે એમનું પરિપત્ર બારી પાડવો પડે કે ભાઈ અમે આવી રીતના ભાવ વધારો હવે કરી રહ્યા છીએ. પણ બાકીની જે પ્રાઇવેટ કંપનીઓ છે, જે આપણે ખવડાવીએ છીએ, પંજાબની અંદરથી લાવીએ, ગુજરાતની જે બી અલગ અલગ ફીડ બનાવતી કંપનીઓ હોય, એ ક્યાંય આવી રીતે ભાવ આપે નહીં. તો સીધો જ્યારે ગાડી આવે એટલે કહી દે ભાવ વધ્યા, અથવા ડીલરને કહી દે કે ભાવ વધ્યા. એટલી વાર તો બધું થળે થળે થઈ ગયું હોય. મતલબ આની અંદર એવું કહે છે કે પશુપાલકોની અંદર નારાજગી, પણ નારાજગી તો ખરી, સાચી વાત છે, પણ ભાવ નથી વધ્યા એટલા માટે નારાજગી ખરી. પણ ભાવ વધ્યા કેમ? ડીઝલના ભાવ વધ્યા, ટ્રાન્સપોર્ટેશન વધ્યું, બીજા ઘણા બધા કારણોસર આ ભાવ વધ્યા. તો હવે આપણે શું કરી શકીશું આની સામે? આપણા જે મતલબ જે ગંઢિયા હતા, આપણા જે આગળ લોકો જે હતા, આપણા પૂર્વજો, એ પશુપાલન કરતા હતા. એટલે આપણે ક્યાંય કોઈ દિવસ ફલાણું ફીડ કે મેશ ફીડ કે આ હીફર કે કાફ સ્ટાર્ટર કે સ્પેશિયલ એવું બધું ક્યાંય ખવડાવતા નતા. આપણે ધીમે 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 જેમ શીખતા ગયા, એમ નવું નવું ખવડાવતા ગયા, એ મોંઘવારીનો સામનો આપણે હવે કરવો પડ્યો. તો મિત્રો, આપણે હવે શું કરીશું? 40-45 રૂપિયાનો મતલબ, આ તો અમૂલ ડેરી 40 રૂપિયામાં આપે છે, બાકીની કંપનીઓ તો પ્રાઇવેટ 45 આસપાસ પહોંચી જાય. તો દૂધનો ભાવ તો ચડ્યો નથી, આપણે શું કરીશું? આપણે કંઈક તો કરવું પડશે ને. તો આપણા પૂર્વજો, આપણા ગંઢિયા, આપણે પહેલા વર્ષો પહેલા આજ ખવડાવતા, એ જ સિસ્ટમ ઉપર જવું પડશે પાછું આપણે. તો અને તો આપણે પશુપાલનની અંદર ટકી શકીશું. અમે આજ દિવસ સુધી બ્રીડના વિડીયો બનાવ્યા કે ભાઈ બ્રીડ સારી છે, બ્રીડ કરો, બ્રીડની અંદર ધ્યાન આપો. પરંતુ વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને હવે ફીડ ઉપર ધ્યાન આપવું જ પડશે. આપણે આપણા જાતે ફીડ તૈયાર કરવું પડશે. મેં એવા કેટલા લોકોને ફીડ કરે, જેમ કે તમે મારો કદાચ વિડીયો તમે જોઈ શકો છો, તો ઉંદરાળાના સરપંચનો જે ભેંસોનો જે વિડીયો હતો, એ પ્રોપર પોતાની રીતે જ ફીડ બનાવે છે. એવા ઘણા બધા ફાર્મર છે, પોતાની રીતે ફીડ બનાવે. તો હવે આમાં હોય છે શું? પ્રોટીન હોય છે, મતલબ કાર્બોહાઈડ્રેટ. એક પ્રોટીન વર્ગ અને કાર્બોહાઈડ્રેટ આ બંને વસ્તુ મતલબ મિક્સ કરવાની હોય છે માત્રાની અંદર, કે આપણી ઘરે બધું જ છે. જુઓ, તમે ધ્યાનમાં રાખજો કે હું ફીડ લેવા માટે બહાર જાઉં છું, તો મારી પાસે શું શું નથી તો હું બહાર જાઉં. ધ્યાનમાં રાખજો. મકાઈ બાજરીમાંથી મળે, પછી ઘઉંની અંદરથી મળે. આ બધા સ્ત્રોત છે, એની અંદરથી આપણને મતલબ કાર્બોહાઈડ્રેટ મળી રહે. તો પ્રોટીન ક્યાંથી મળે છે? તો કે ભાઈ જે કપાસિયા ખોળ છે, મગફળી ખોળ છે, રાયડાનું ખોળ છે, ચણાચૂરી છે, તુવેરચૂરી, મગચૂરી, આ બધાની અંદરથી આપણને પ્રોટીન વર્ગના જે સ્ત્રોતો છે એમાં મળી રહે છે. બીજું શું હોય છે એની અંદર વધારે એડ કરવામાં? મિનરલ હોય, ખારો, પાપડીઓ ખારો હોય છે, સાલ્ટ એટલે મીઠું હોય છે, પછી ટોક્સિન બાઇન્ડર હોય. આ બધાને આપણે મિક્સ કરી અને આપણા રીતે
ઘરે બેઠા મેશ ફીડ તૈયાર કરી શકાય કે હું એક જ દિવસ મહેનત કરું 2-4 કલાક તો આપણે 1 મહિનાનું આપણું ફીડ તૈયાર કરી શકીએ. સાહેબ આ બધું ફીડ રહ્યું ને સારામાં સારું જે તમે ખવડાવો છો. અત્યારે ઘણી બધી કંપનીઓ મારા ઉપર બ્લેમ કરશે, ઘણી બધી કંપનીઓ આ વિડીયોથી ઘણા બધાને તકલીફ પણ પહોંચશે, પરંતુ હવે પશુપાલકોનો એક અંત છે, એક સેચ્યુરેશન છે. આની ઉપર નથી જ આપી શકવાના, એટલે આના ઉપર આવવું જ પડશે. આ તમે આ જે ઘરે બનાવશો ને સાહેબ, બેસ્ટ ફીડ 20 થી 22 રૂપિયામાં તૈયાર થશે. હું ચેલેન્જ મારીને કહું છું, મકાઈ નાખો, અંદર બાજરી નાખો, ઘઉં નાખો, પ્રોટીન જે બધું મેક્સિમમ સારામાં સારું મિનરલ તમે એડ કરો ને સારામાં સારું તો 25 રૂપિયા, એનાથી વધારે કિલો ફીડ ઉપર જે 40-45 રૂપિયા ના આવે. હું ચેલેન્જ મારીને કહું છું તમને 25 રૂપિયાથી વધારે ફીડ તૈયાર થાય નહીં. ઘણા બધા લોકો એમ કે 40 પડે, 35 પડે, 25 રૂપિયામાં તૈયાર થઈ જાય. તમારે જાતે જો પશુપાલનમાં તમારે ટકી રહેવું હશે તો ફીડ બ્રીડ મેનેજમેન્ટ એટલે આ બધું જાતે તૈયાર કરવું પડે, મેનેજમેન્ટ કહેવાય. તો મિત્રો આ બધું તમે તમારા ઘરે જાતે તૈયાર કરી શકો છો. અને કદાચ તમને ન ફાવે તો તમારી આજુબાજુ કોઈ કન્સલ્ટન્ટ, કોઈ વેટનરી ડોક્ટર જેમને આવડતું હોય, જે ફાવતું હોય, એની સલાહ તમે લઈ શકો છો. જો મિત્રો આ કદાચ બધી વસ્તુ તમારી પાસે છે કે ભાઈ કાર્બોહાઈડ્રેટ એટલે ઘઉં, બાજરી, મકાઈ આ બધું છે તમારી પાસે, પ્રોટીન સ્ત્રોત કે કપાસિયા ખોળ આ બધું જ તમારી પાસે છે, તો હવે આ બધાને બધું બનાવવા માટે શું કરવું પડે? તમારી પાસે વધારે ખર્ચાની જરૂર નથી. માત્ર ને માત્ર એક ઘંટી, જે આપણે ઘર ઘંટી મોટી હોય કે જે અનાજ દળી શકાય, આ બધી વસ્તુ એની એક જરૂર છે, એ તમે લાવી રાખો. અને પછી તમે કોઈ પણ તમારા આજુબાજુ ન્યુટ્રિશિયન કોઈ ડોક્ટર હોય એને કન્સલ્ટ કરો વ્યવસ્થિત રીતે કે સાહેબ મારે હવે આવી રીતનું બનાવવું છે, હું શું કરું? તો એ તમને વ્યવસ્થિત રીતે બનાવી આપશે. ભલે 2-5 મતલબ એમના જે ડીઝલના કે જે આવવા જવાનો ખર્ચો આપી દેવાનો, પરંતુ ઓલ ઓવર આપણને ઘણું બધું સસ્તું પડશે. અને કદાચ તમને કોઈ કન્સલ્ટન્ટની જરૂર હોય અને કદાચ ખબર ન પડતી હોય તો અમારા અહીંયા નૈતિકભાઈ, ડૉક્ટર ડીબી ઠાકોર સાહેબ આ બધા જ ઘણી વખત અલગ અલગ જગ્યાએથી પોતપોતાનો ઘરે જઈ અને ફીડ બનાવવાની મદદ કરતા હોય છે. ખાલી નજીવા ચાર્જની અંદર તમે એમની પણ રાય લઈ શકો છો, એમને પણ પૂછી શકો છો. આ નંબર ઉપર, આપેલ નંબર ઉપર તમે મેસેજ કરી અને એમનાથી પણ વાતચીત કરી શકો છો કે મારે સર હવે શું કરવું, મારે ઘરનું ફીડ બનાવવું છે, આ બધી મારી પાસે વસ્તુ છે ઓલરેડી, અને કદાચ અમુક વસ્તુ ન હોય તમારી પાસે તો એ તમને ગાઈડ કરશે કે ત્યાં જઈને આ વસ્તુ તમે લાવી રાખજો. એવું નથી કે હું લઈને આપીશ, તમારે આ જગ્યાએ વસ્તુ મળે કે કોઈ પણ જગ્યાએ આ વસ્તુ મળી જશે, તમે ત્યાં લાવી રાખો. એ બધી વસ્તુ તમે એકઠા કરી અને તમે એમને બોલાવશો એટલે 1 દિવસની અંદર 1-2 કલાક તમારે ત્યાં આવશે અને વ્યવસ્થિત રીતે તમને બધું જ ફીડ ફોર્મ્યુલેશન આપશે કે તમે આવી રીતે બનાવો. પછી તમે તમારી રીતે ઓટોમેટિકલી દર મહિને ટુ મહિને તમે એ ફીડ તૈયાર કરી પોતાના પશુની અંદર, જેમ કે ઈફર અલગ આવશે, જે પશુ દૂધ આપતો એના માટે અલગ આવશે, કાપ સ્ટાર્ટર એના માટે, આ બધું જ ફીડ તમે તમારા ઘરે તૈયાર કરી શકશો. તો મિત્રો આપણે હવે આવી રીતે કરીશું તો આપણે પશુપાલનની અંદર ટકી શકીશું. બાકી આ વધતી મોંઘવારીની અંદર ખર્ચા વધે છે. જો પહેલા ઓલરેડી અમુક લોકોના ઓકડા બિચારાના મળતા નહોતા, ખરેખર પહેલા પશુપાલનની અંદર ઓકડા નહોતા મળતા, તો હવે જે મોંઘવારી વધી છે અને હજી વધશે, એમાં આપણે કઈ રીતે ટકી શકીશું? જોકે 100% પશુપાલન ને ખેતીનો જમાનો રહેવાનો જ છે, પણ એની સાથે સાથે જો દૂધના ભાવ નહીં વધે તો આપણે શું કરીશું? ધીમે વાઇન્ડ અપ કરવું પડશે. એટલે કશું જ તમે જો ન કરો ને, કાંઈ ન કરો, તો તમારા ઘરે જે અનાજ છે, ધાન છે, એને બાફી થોડો અને ડૂરું કે એવું ખવડાય એ ચાલુ કરો, અંદર સારું મિનરલ નાખી એ ચાલુ કરો. બાકી તમે હવે જો આટલું મોંઘું, યાર તમે 45 રૂપિયાના ભાવનું જો 1 કિલોગ્રામ આપણે જો ફીડ ખવડાવશો તો આપણને શું વધશે? હું કોઈનો વિરોધ નથી કરતો મિત્રો, દરેક કંપનીઓ સારી છે, દરેક કંપનીઓ એવું નથી. હું કોઈ પણ ધંધો કરું તો હું મારા માટે તો કરતો જ હોઉં, પણ મારે સામેવાળાનું કંઈ વિચારવું પડે. એટલે બધી કંપની પશુપાલકોનું વિચારે છે, પણ એમને હવે મતલબ ગજા બારની વાત છે, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ લાગે, ઘણું બધું લાગે. એટલે આ 45 રૂપિયાનો ભાવનું આપણે ફીડ અત્યારે ખવડાવવું ઘણું બધું પશુપાલનની અંદર ટકી રહેવાની સામે ઘણા બધા સવાલ પેદા કરતા હોય છે. તો આપણે આપણા ઘરે કઈ રીતે વ્યવસ્થિત રીતે ફીડ તૈયાર કરી અને આપણું પશુપાલન તંદુરસ્ત કરી શકીએ, એના ઉપર એકવાર અવશ્ય વિચારવું જોઈએ. નહીંતર પછી ધીમે આપણને ખબર નહીં પડશે, અને જ્યારે સરવાળે બધું શૂન્ય થશે ત્યારે આપણને ખબર પડશે અને આપણે કોશિશું કે પશુપાલનમાં કંઈ વધતું નથી એમ કહી અને આપણે ધંધો બંધ કરી દઈશું.
અને બીજો પણ કોઈ બિઝનેસ કરતો હશે, આ ધંધામાં આવવા માંગતો હશે, તો એ પણ ડિમોટિવેટ થઈને બીજો કોઈ ધંધો પકડશે અથવા બીજો પોતપોતાની રીતે રસ્તે બદલાઈ નાખે. એની પહેલા આપણે પણ વ્યવસ્થિત રીતે આપણું પશુપાલનમાં ફીડ ઉપર થોડુંક, બ્રીડ ઉપર તો ધ્યાન આપીએ જ છીએ, તો સાથે ફીડ ઉપર પણ ધ્યાન આપીએ એવી હું આશા રાખું છું. ધન્યવાદ.